પ્રશ્ન 1. ભારતીય સંવિધાનમાં મૂળભૂત કર્તવ્ય કયા સુધારા દ્વારા ઉમેરાયા? એ. 42મો સુધારો, બી. 44મો સુધારો, સી. 52મો સુધારો, ડી. 61મો સુધારો. જવાબ એ. 42મો સુધારો. પ્રશ્ન 2. સત્યાર્થ પ્રકાશ ગ્રંથના રચયિતા કોણ હતા? એ. સ્વામી વિવેકાનંદ, બી. સ્વામી દયાનંદ સરસ્વતી, સી. રાજા રામમોહન રાય, ડી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. જવાબ બી. સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રશ્ન 3. વિશ્વનું સૌથી મોટું રણ એરિયા મુજબ કયું છે? એ. સહારા, બી. ગોબી, સી. કલાહારી, ડી. એન્ટાર્કટિકા. જવાબ ડી. એન્ટાર્કટિકા. પ્રશ્ન 4. પ્લાઝમા પદાર્થની કઈ અવસ્થા છે? એ. ઘન, બી. દ્રવ, સી. વાયુ, ડી. ચોથી અવસ્થા. જવાબ ડી. ચોથી અવસ્થા. પ્રશ્ન 5. ભારતનો પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતો? એ. સેમ માણેકશો, બી. કેરીપાસી થિમૈયા, ડી. અરુણ શ્રીધર વૈદ્ય. જવાબ એ. સેમ માણેકશો. પ્રશ્ન 6. ઓઝોન સ્તર મુખ્યત્વે વાતાવરણના કયા સ્તરમાં મળે છે? એ. ટ્રોપોસ્ફિયર, બી. સ્ટ્રેટોસ્ફિયર, સી. મેસોસ્ફિયર, ડી. થર્મોસ્ફિયર. જવાબ બી. સ્ટ્રેટોસ્ફિયર. પ્રશ્ન 7. હરપ્પા સંસ્કૃતિ મુખ્યત્વે કઈ નદીની ખીણમાં વિકસેલી હતી? એ. ગંગા, બી. યમુના, સી. સિંધુ, ડી. બ્રહ્મપુત્ર. જવાબ સી. સિંધુ. પ્રશ્ન 8. નોબેલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવતો નથી? એ. ભૌતિકશાસ્ત્ર, બી. રસાયણશાસ્ત્ર, સી. ગણિત, ડી. શાંતિ. જવાબ સી. ગણિત. પ્રશ્ન 9. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? એ. કાઝીરંગા, બી. જીમ કોર્બેટ, સી. ગીર, ડી. સુંદરવન. જવાબ બી. જીમ કોર્બેટ. પ્રશ્ન 10. ડીએનએની ડબલ હેલિક્સ રચના શોધનાર વૈજ્ઞાનિકોમાં કોણ સામેલ હતા? એ. ન્યૂટન, બી. આઇન્સ્ટાઇન, સી. વોટસન અને ક્રિક, ડી. મેન્ડેલ. જવાબ સી. વોટસન અને ક્રિક.